ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી જોવા જઈએ તો પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાઈ છે અને અછત સર્જાવાના જ કારણે આપણે જોયું કે ગુજરાતના ઘણા બધા વિસ્તારો એવા છે જ્યાં ખેડૂતો લાઈનો લગાવીને ઊભા રહ્યા છે। પેટ્રોલ પંપ પર 2-2 કિલોમીટર સુધીની લાંબી લાઈનો છે, તે છતાં જ્યારે તેમનો વારો આવે છે ત્યારે તેમને માત્ર 500 કે 1000 રૂપિયાનું ડીઝલ જે છે તે મળતું હોય છે। આ જ બધાની વચ્ચે જ્યારે ખેડૂતો આટલા બધા તકલીફમાં છે ત્યાં હવે સંચાલકો જે પેટ્રોલ પંપના જે સંચાલકો છે તેમની દાદાગીરી હવે સામે આવી છે। વાત કંઈક એવી છે કે ખેડૂતો જ્યારે રાતભર સુધી ત્યાં લાઈનો લગાવીને ઊભા રહે છે, જ્યાં ત્યાં ખેતરમાં જે ડીઝલ જોઈતું હોય છે તેને લઈ જ્યારે ખેડૂતો રાત્રે જ પેટ્રોલ પંપ પર ત્યાં સૂઈ જતા હોય છે કે સવારે તેમનો વારો આવી જાય। અને આ જ બધાની વચ્ચે ત્યારે પેટ્રોલ પંપના જે સંચાલકો છે તે હવે ખેડૂતો સામું દાદાગીરી પર ઉતરી આવ્યા છે, કેમ કે જોવા જઈએ તો જે ખેડૂતોને પૂરતું ડીઝલ જોઈએ છે તે મળી નથી રહ્યું અને તેવામાં હવે આ જે સંચાલકો છે તે હવે ખેડૂતો ઉપર રોફ જમાતા હોય એવી પરિસ્થિતિનું નિર્માણ અત્યારે પાટણમાંથી સામે આવ્યું છે। સૌ પહેલાં એ તમામ વિડીયો પર એકવાર નજર કરી લઈએ અને તે બાદ આપણે નજર કરીએ કે જ્યારે મામલતદારમાં ત્યારે આવેદન આપવા પહોંચ્યા ખેડૂતો। Pakai aku kan? ફરીજો કરી ફરીજો કાલ એ લોકો બેલાને બેલા ફરીજા કેબલ લઈને પાછા જ આવે યાર તું તને ના પડી કેબલ ના પડી માલ હોય એટલો ભરીએ મને ના પડી માલ હોય એટલો ભરીએ તો નિયમ કે 2000 એટલે 2000 હા દઈ દે રિક્ષા વાળાનું હું તને રોજ પાછો સીટી કેમેરા મે બધું બરોબર નંબર આવે તું લોક કરા મશીન હેલો હેલો પ્રકાશભાઈ હા બોલો મારી લિમિટ છે જેની પછી જઈ છે ખોટા ખોટા ટોળા વળી ભેગા ઉભા છે ને છે તમે આ ગાડી મોકલ દો જે કાંઈ કાગળ કરું ચાલુ બરાબર થોડા છે હું વિડીયો બનાવી દઉં તમને પંપ બંધ કરી નાખ્યો ઓવર ખાલી પેટ્રોલ જ ચાલુ છે ઓનલી પર લે જો આ પેટ્રોલ પંપે લાવીને પાણીની વ્યાખ્યા રહી આ પાણીની પણ વ્યવસ્થા નથી। સન્નાપાસનું બંધ છે, સન્નાપાસનું લો છે। શંકેશ્વર પંચેશ્વર પાવાપુરી પંપ બરોબર। જો ખેડૂત મિત્રોને પાણી પીવા પણ વ્યવસ્થા નથી બરોબર। હા કો પાણી નથી સાહેબ, પાણી નથી।